એમ જો બધા મજામાં ને ઘણા દિવસથી આપણે વ્લોગ શૂટ નથી કર્યા અને આજે વ્લોગ ભાઈ અચાનક ખેતરમાં આવવાનું થયું તે સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ વ્લોગ શૂટ નહોતા કરતા એના ઘણા બધા રીઝન છે, પણ આપણે રીઝન જવા દો ને. રાતે જઈને તો આપણે સહેલું કૂદીને આવીએ તો ખોલવાની થોડી કેમેરો મોબાઈલ ને એવું હતું એટલે ખોલવાનો ટાઈમ ના મળ્યો, પણ આપણે ચમ વ્લોગ શૂટ નહોતા કરતા એ બધા કારણ જવા દો. પણ હવે આપણે આજથી ચેલેન્જ લઈએ છીએ કે 30 દિવસમાં 30 વ્લોગ આપણી ચેનલ ઉપર અપલોડ થશે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કારણોમાં. તો આપણે આ રાતે આ ચેલેન્જ લીધો, એવું નહીં કોઈને ચેલેન્જ આલ્યો ચેલેન્જ લીધો, પણ આપણે આ ચેલેન્જ પાર પાડવાનો મિત્રો. એટલે તમે સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને બ્લોગ બનાવવા હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરતા રહેજો. તો બ્લોગ આપણે આવતા રહ્યા ચમકે થોડું કામ હતું એના કારણે નહીં થયા, પણ આપણે આ ચેલેન્જ લીધો છે એના માટે ચમકે આપણે આપણી બ્લોગ ચેનલમાં રેગ્યુલર બની શકીએ એટલા માટે આ ચેલેન્જ લીધો છે. તો ચેલેન્જમાં યાર તમારો સપોર્ટ આપજો. અને મિત્રો આજે ડે 1 છે એટલે કે પહેલો દિવસ છે ચેલેન્જનો આપણો. તો આપણે ખેતરે આવી ગયા છે, ખેતરે બેઝિકલી જોઈ લો ચમાયા છે આપણે આ ઝાડ વાવી છે, તો ઝાડની થોડી ઘણી મુલાકાત તો લેવી જ પડે. જોઈ લો આપણી ઝાડ છે તો ઝાડની થોડી મુલાકાત લેવી પડે. ઝાડની મુલાકાત લેતે જોવો તો આપણે આવી રહ્યો આપણો અડ્ડો. આ ખેતરે આપણું નાનું એવું સાપડું બનાવી છે આપણું. જોઈ લે આ પાર્કિંગ એરિયા ખાટલાનો, અને આપણે છે તો આ ખાટલામાં આવીને બેહ્યા ટોલરી. તો બસ અહીં આવીને આમ ખેતરના વાતાવરણનો આમ ઠંડા ઠંડા પવનનો અનુભવ લઈએ છીએ. બહુ જ સારું એવું લાગે છે. અને ખેતરની વાત જ યાર જો કહીએ તો બહુ જ અલગ વાત છે. અને તમે જોઈ શકો છો ત્યાં તમને દેખાઈ રહ્યા છે પપ્પા ખેતરમાં ઓટો મારે છે, તો એમને ઓટો મારવા દે રહ્યા ખેતરના ચારેકોર ઓટો મારે છે. એટલે એમને ઓટો મારવા જાય ને આપણે આવીને ખેતરે આવીને હોય બેહ્યા અને બેસીને આપણે વિચાર્યું કે આપણો વ્લોગ તો યાર શૂટ કરવો કે ના કરવો. કેમેરો અમે થોડો આખો પાખો કરીએ કેવું લોકો સારું લાગે તમને જરૂરથી કહેજો. આપણે વ્લોગ શૂટ કરવા માટે જેમ કે ગામડામાં રહીએ તો થોડા ટોપિક લિમિટેડ હોય છે. તેનું કારણ એક જ કે અમે બહાર ચાચું એવું ફરવા જવાનું થતું નથી, કેમ કે નોકરી ધંધાવાળા છે તો નોકરી પર જવું જરૂરી છે. એટલા માટે કન્ટિન્યુ રેગ્યુલરી આપણે એવી અલગ અલગ જગ્યાએ જઈ નહીં શકતા, જેના કારણે વ્લોગ બનાવશું થોડી તકલીફ પડે છે. પણ મિત્રો હવે વિચાર્યું કે કંઈ પણ કરશું, જ્યાં પણ જશું શું કરશું એ આપણો વ્લોગ શૂટ કરશું. જો આપણે ગામડાના વ્લોગ બનાવીએ છીએ તો ગામડામાં તો ગમે તેવા વ્લોગ બનાવી જ શકીએ છીએ. તો એના માટે આપણે વ્લોગ ચેનલ બનાવી હતી, તો આપણે થોડું ભૂલી ગયા હતા. તો વિચાર્યું કે ચલો ભાઈ હવે રેગ્યુલરી જે હશે એ જ વ્લોગ બસ શૂટ કરવાનું રહેશે. તો આ બેઝિકલી આપણું સાપડું ફરીથી તમને બતાવી દઈએ. જોઈ લો આ ટોલરી છે, આ સાપડું છે ને આ ઉપર જોઈ લો સોયલો થાય, આ મસ્ત એવો સોયલો છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જે વ્લોગ વ્યુઅર્સ છે એ કયા ગામના છે ક્યાંના છે જરૂરથી કમેન્ટ કરજો. તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી યાર એ પણ જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે ચલો હવે આપણે આગળ જઈએ તાન ખાટલો કરી દઈએ. હોરે હો વાંધો નહીં એમ નહીં. તો હવે જઈએ આગળ થોડા. તો ખેતરની એક જો સારી એવી વાત કહીએ તો મિત્રો પહેલાં તો આ જોઈ લો ચમ લગાવવામાં આવ્યું છે. ચમ કે ખેતરમાં ભાઈ ભૂંડ રોચરાનો ત્રાસ હોય છે, તો આ બે બાટલીઓ લગાવી હોય તો ભાઈ શું થાય, ખખડાહટ થાય. તો એમને લાગે કે કોઈ હશે ખેતરમાં, તો એના કારણે એ થોડા સેટા રહે. એના માટે આ બધું કરવામાં આવે છે. જેમ કે ખેતરમાં રહીએ તો ચારીઓ પણ બનાવવો પડે, આવા ખતરા પણ કરવા પડે, તો ભાઈ પાક રહે. ખાલી એમ નહીં કે ભાઈ વાવી દીધું બધું આવી ગયું. ઘણી બધી મહેનત કરવાની હોય છે, ઘણી બધી પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ ફોલો કરો તો જ ભાઈ અનાજ પાકે છે. એટલે ખેતી કરવી એટલી બધી એ સહેલી નથી મિત્રો. તો જેને લાગે છે ભાઈ ખેતી કરવી શું કરવી ભાઈ પેલું એ જ કરી દેવું, તો એવું બધું ના હોય યાર, ઘણું બધું હોય છે. આ જુઓ તાર હોય ઘાસ બાસ થોડી વધી જઈ હતી, તો જુઓ તાર હરગાઈ સાફ કરી દીધું છે, જેના કારણે શું કે કોઈ વસ્તુ ભરાઈ ના રહી. કેમ કે યાર ગરમીનું થોડી તકલીફ રહે એના માટે. તો હવે આપણે આગળ ખેતરના ચારેકોર વોટર તો મારા ઉપર છે. ઝાડ બાર જેવી થઈ આસી છે કાટી છે બધું જોવું પડે યાર. તો જોઈ લો બેઝિકલી આ અમને મળી છે, તો આને જીમ આપણે હું કરશું એટલે જો પવન સાથે મસ્ત રીતે આવી ડિઝાઇન ઉડે. તો બેઝિકલી હવે થોડા આગળ જઈએ તો આપણે ઝાડનું લોકેશન જોઈએ છે. ઝાડનું લોકેશન જોયા પછી જોઈએ ઝાડ કેવી થઈ. આ વચ્ચે થોડી આશી પડી જઈ છે. જો આ પાડ્યું થોડું મંદુર રહી ગયું, સારું ખબર ના પડી ચમ મંદુર રહી ગયું, પણ મંદુર રહી ગયું હોય તો આપણે કોશિશ કરશું ભાઈ કોની પાછી તો વળી જોઈએ ફેર પર નહીં પડતો. અને આ બીજું સાપડું આવી ગયું છે.
આપણા જે બાજુમાં એરંડા વાયેલા છે એરંડાવાળાનું છાપરું છે. આ છાપરું આપણે ઘણીવાર આપણા બ્લોગમાં બતાવ્યું પણ છે. જો રાતે અહીંયા શું આવે છે તો ગોદરું અને ઢોલરી તો હોય જ મિત્રો. તો અમે તો ઢોલરી કહીએ, તમે એવું કહે જરૂરથી કમેન્ટ કરજો. આ ઈંડા હમણાં અમે લઈ લીધા છે. હવે ઈંડા કાઢીને કોઈ નવો પાક વાવશે, પણ શું વાવશે એ તો પછી એમને ખબર, ભાઈ આપણને શું ખબર તાન દાજી. તો હવે પાછા થોડા આગળ જઈએ ને આ બધું જો ખેતર તો કમ્પ્લીટ સાફ કરી દીધો છે મિત્રો. ચમ સાફ કર્યો તો સાફ તો કરવો પડે ને યાર, ખેતરમાં આરસ ના જોવો એટલા માટે સાફ કરવો પડે. તો જો આ ટોટા છે, આ ટોટા ચમ રાખ્યા તો મિત્રો જો વાત કરીએ ટોટાની તો આપણે એક અઠવાડિયા પહેલાં અહીંયા પાણી વાળી દીધું. તો પાણી વાળી દીધું તો એના માટે તમે જોઈ શકો છો ટોટા રાખવા પડે. અને ટોટા ચમકા ખેતરમાં ડાયરેક્ટ પાણી ના પહોંચે એટલે જોઈ લો અહીંયાથી પાણી નીકળે એટલે એના અંદર ભરાવવું પડે તો જ ફરી ખેતર સુધી પહોંચવા માટે કાંઈક તો આઈડિયા કરવો પડે ને. એટલા માટે આ ટોટા લગાવીએ જેથી ખેતર સુધી આરામથી પાણી પહોંચી જાય અને આના દ્વારા ખેતરમાં પાણી ઉગી જાય. તો આપણા બાજુલે ખેતરવાળાએ તો કોઈ વાયુ નહીં, જો સૂકું બંજર પડ્યું છે, શેરાઈ બેરાઈને તૈયાર કરીને રાખ્યું પણ કોઈ પડ્યું નથી. તો કાંઈ વાંધો નહીં, ચલો કંઈ પડ્યું નથી. તો આપણે ખેતરમાં તો ઘણું બધું છે અને આપણે તો શું વાઈ છે તો 4 જ વાઈ જોઈ શકો છો. 4 ઓમ જોવા જાય આપણે હોમમાં સીટે હતા અને એટલે આટલા એટલે ખાસું બધું અંતર જોવા જાય તો 500 મીટર જેવું અંતર કાપી નાખ્યું. સાચી વાત ને? કમેન્ટ કરજો જે વાય થાય ભાઈ. 500 મીટર તો ના થાય, થોડા ગપ્પા મારવા પડે એવું કોઈ ના. તો આપણે એરંડા વાયા હતા ને તે શું કરી ખબર, એક એરંડો આપણે એની યાદમાં રાખી દીધો. જોઈ લે આ એરંડો રહી ગયો બચારો. મને કહેતો કે રવા દે, તો આપણે વિચાર્યું ચલો ભાઈ રવા દઈએ તાર, બહુ પેલું એ નહીં કરવું. તો એટલા માટે એરંડાને રાખી દીધો છે. તો હવે વિચાર્યું કે ભાઈ ખેતરમાં આવીને બ્લોગ ઉતારવાની મજા જ કંઈક અલગ જો કહીએ તો. તેવો ઠંડો એવો પવન આવી રહ્યો છે આપણા બાલ સાથે, તમે જોઈ શકો છો. ફેદાઈ ગયા કમ્પ્લીટ કરી દઈએ તો પવનના કારણે એવું તો રહેવાનું. અને આને શું કહેવાય કમેન્ટ જરૂર કરજો. અમે તો આકરો કહીએ અને બધા આકરો જ કહેતા હોય મોટાભાગે. કોઈ ના ચાચાયેલા બધા નામ એ હોય નહીં, પણ આ તો અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય લોકો, અલગ અલગ કોઈ નામ હોય તો જરૂરથી કહેજો. તો મિત્રો હવે થોડા આગળ વધીએ અને ઉપરનું લોકેશન જોઈ લો. સવારનો સમય છે, 8:30 વાગ્યા છે. આજે નોકરી નથી જવાનું, તો બ્લોગ કન્ટિન્યુ કરવાનું ચાલુ કરી દીધું છે. તો વિચાર્યું કે આજથી 30 દાડાનો આપણે ચેલેન્જ લઈ લઈએ. તો ચેલેન્જમાં સાથ સહકાર અને સપોર્ટ આપજો યાર. હાલ તો વાતાવરણ થોડું ઠંડુ છે એટલે સારું છે. જો આપણે ખેતરમાં ભવિષ્યના મોટા લેબડા એટલે કે ભવિષ્યની મોટા લેબડા આઈડિયા થવાના છે. એના માટે આપણે જે વાયા છે કે જે જરૂરી છે, સોયલા માટે પણ જરૂરી છે અને શેટો મજબૂત કરવા માટે પણ જરૂરી છે. એટલા માટે વાયા છે અને સારા એવા મોટા થઈ ગયા છે. તો એકવાર મોટા થઈ ગયા પછી તો મજા જ છે ને ભાઈ. આ મહિના ઉપર બેવાનું ના આવ્યું આપણું. જોઈ શકો છો અહીંયાથી આપણે પાણી આપણા ખેતરમાં બાજુમાં જાય છે. પણ હાલ પાણી તો અઠવાડિયા પહેલાં વાવી છે એટલે હવે હાલ 15 દાડા સુધી તો નહીં જ હોય. જો પછી આગળ ખબર નથી. તો ચલો આપણે ખેતરના ચારે કોર રાઉન્ડ મારવાનો હતો તો 3 ખૂણા પતાવી દીધા છે. છેલ્લે જોઈ શકીએ છીએ આપણે આવીને ઉભા રહ્યા. તો આપણે ચેટલું ફર્યા જોઈ લો. એક તો પેલું સાપડું જોયું, પછી આ જો અહીં આપણે શરૂઆત કરી હતી એ સાપડું જોયું, આ પેલું બાલાભાઈનું બાજુનું સાપડું જોયું અને હવે આપણે આ ત્રીજા ખૂણે આવી ગયા છે. ત્રીજા ખૂણે હા રિઝલ્ટ તો જુઓ. કેમેરામાં જે HD કેમેરા જેવું લાગે હાલ તો. ચમ કે ભાઈ વિડીયો ઉતારીએ એટલે રિઝલ્ટ સારું આવે. ખેતરમાં એક ફાયદો એ રહ્યો કે રિઝલ્ટ એકદમ મજબૂત આવે એટલે રિઝલ્ટની કાંઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. તો રિઝલ્ટ તો મજબૂત આવવાનું જ છે. તો હવે આપણે ખેતરમાં આવીને બ્લોગ શૂટ કરીએ. ચમ કે મિત્રો અમે જે કરીએ છીએ એ જ બ્લોગમાં બતાવવાની પ્રયત્ન કરીએ છીએ. ચમ કે અમે સાચી એવી ફેસિલિટી રહેતા નથી અને અમારા વિડીયોમાં એવું કોઈ હોય નહીં કે ભાઈ આઈડી બતાવીએ ના બતાવીએ. જે છે એ જ રિયલિટીમાં બતાવવાનું છે. આપણે કોઈ એડિટિંગ કરીને કાંઈ જૂઠું કે એવું બતાવતા નથી. આપણી જે રિયલ લાઈફ છે, રિયલિટી છે, જે કરીએ છીએ એ જ બતાવવાનું છે. ચમ કે જે આપણી રિયલિટી બતાવીએ તો જ લોકોને જોવાની આનંદ આવે, મજા આવે. એટલા માટે તો ચલો હવે થોડા આગળ વધીએ. તો કે આજે આપણો ખેતરનો બ્લોગ છે. તો ખેતરમાં આપણે તો આવીને તમને ખેતરના ચારે કોરનો લુક બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો જંગલમાં પહેરી ગયા, વખરામાં પહેરી ગયા છે. તો વખરો તો બેઝિકલી રિઝલ્ટ મજબૂત આવે. કેવું તમારું શું કેવું? રિઝલ્ટ સારું ખરાબ જરૂરથી કમેન્ટ કરજો. તો જોઈ લો આપણે ફાઇનલી અર્ધ વચ્ચે આવી ગયા છીએ. 60 મારો તો છોડી ગઈ, અર્ધ વચ્ચે મૂકી જઈ. તો ચલો હવે થોડા આગળ વધીએ, મૂવી મૂકી જઈ. તો આ આપણી બેઝિકલી ચાર
બે આઈને થોડો સિનેમેટિક લુક લેવાનો પ્રયત્ન કરે મિત્રો, બીજું કંઈ નહોતું ચાચું. ચલો આગળ વધીએ. તાન વ્લોગ આપણો થોડો તો માપનો કરવો જ પડશે. થોડું કટિંગ બટિંગ કરી દઈશું. ઓહો ભાઈ ચાડીઓ આપણો વારમાં જતો રહેશે. ચમ વારમાં જતો રહેશે ભાઈ? કોઈ કહેવું હોય તારા? કોઈ કહેવું હોય તો કયો ભાઈ, પછી કશું કહેવું નહીં. એટલે તો જોઈ લે, આ ચાડીઓ હાલ તો વારમાં પહેરી ગયો, હાલ જરૂર નહીં એટલે વારમાં વળી પહેરી દીધો. પણ વચ્ચે શેતાના વચ્ચે લગાવી દેવું એ પણ બ્લોગમાં શૂટ કરી દેવું જો ટાઈમ આવશે તો. આ જોઈ લે, કોને શું કહેવાય, इसको क्या बोलते, કમેન્ટ જરૂર કરજો. આ તો મને ચાચું ખબર નહીં હોવાનું નામ તો જોઈ શકો, આને શું કહેવાય જરૂરથી કમેન્ટ કરજો તમે. આ સિદ્રાનું છે તો જોઈને કમેન્ટ કરજો કે આને શું કહેવાય મિત્રો. તો હેડો હતા ને હાલ તો ભાઈ ખેતરમાં આવીને બ્લોગ શૂટ કરી દીધો છે, આ જોઈ શકો છો. ચલો આને નાખી દઈએ વારમાં, થાય ખોટો કચરો ફેલાવો નથી. ફાઇનલી આપણા ખેતરનો સંપૂર્ણ બ્લોગ બતાવી દીધો યાર. કેવું હતું હું ભાઈ તો જાર જ ભાઈ યાર જોઈ શકો છો. આપણે ચારેકોર પરિક્રમા કરી દીધી છે. બધા ગિરનારની પરિક્રમા કરે છે, ડુંગરની પરિક્રમા કરે છે. આપણે આપણા ખેતરની પરિક્રમા કરી દીધી. જબરું થયું ને મિત્રો. તો કેવો લાગે બ્લોગ જરૂરથી કમેન્ટ કરજો. અને આવા મજેદાર બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરેલી રાખજો યાર. નહીં તો બ્લોગ જોઈ મળશે ભાઈ. બ્લોગ જોવા માટે યાર સબસ્ક્રાઈબ તો કરવી પડે. અમે આટલી મહેનત કરીએ તો તમે એક બટન ના દબાવી શકો તો જરૂરથી દબાવજો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ડે 1નો વ્લોગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે.